નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો પી ગયા 15 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 35 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં ઉમરગામમાં સૌથી વધુ 2.5 ઇંચ, વલસાડમાં 2 ઇંચ, પલસાણામાં 1.5 ઇંચ, જલાલપોરમાં 1.5 ઇંચ, નવસારીમાં 1 ઇંચ, ચીખલીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ડાંગ, આહવા અને વાલિયામાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર દ્વારા ખેડૂતોને ભેટ આપવામાં આવ્યું છે। 14 ખરીફ પાકના ટેકાના ભાવ વધાર્યા છે। મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી, જેમાં 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ખરીફ પાક માટે MSP એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવ વધારવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં 14 પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આજના નિર્ણયને કારણે ખેડૂતોને MSP દ્વારા 2 લાખ કરોડ રૂપિયા મળશે, જે ગત વર્ષની સરખામણીએ 35,000 કરોડ રૂપિયા વધારે છે। જોકે હવે ક્યાં ખરીફ પાકના ટેકાના ભાવ કેટલા કરવામાં આવ્યા છે એના વિશે જો વાત કરીએ તો મગફળીની નવી MSP પ્રતિમણ 1356 રૂપિયા ચૂકવવામાં આવશે। કપાસનો નવો ટેકાનો ભાવ પ્રતિમણ 1424 રૂપિયા, અડદનો નવો ટેકાનો ભાવ પ્રતિમણ 1480 રૂપિયા, મગની નવી MSP પ્રતિમણ 1736 રૂપિયા, તુવેરનો નવો ટેકાનો ભાવ પ્રતિમણ 1510 રૂપિયા, બાજરીનો નવો ટેકાનો ભાવ પ્રતિમણ 525 રૂપિયા, મકાઈનો નવો ટેકાનો ભાવ 445 રૂપિયા, જુવારનો નવો ટેકાનો ભાવ પ્રતિમણ 674 રૂપિયા ચૂકવવામાં આવશે, જ્યારે ડાંગરનો નવો ટેકાનો ભાવ પ્રતિમણ 460 રૂપિયા ચૂકવવામાં આવશે। જોકે અન્ય કેટલાક પાકોના ટેકાના ભાવ પણ જાહેર કરવામાં આવેલા છે, જેનું લિસ્ટ પણ અહીંયા તમે જોઈ શકો છો। જોકે અહીંયા જે ભાવ આપેલા છે એ પ્રતિ ક્વિન્ટલ દીઠ આપેલા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદ પડશે। તે ઉપરાંત આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। જોકે ગુજરાત હવામાન ખાતા દ્વારા આજે ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે વરસાદનો જોર જોવા મળશે, જેમાં ખાસ કરીને આજે ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, નર્મદા, તાપી, ડાંગ આ જે વિસ્તારો છે તેમાં કોઈક સ્થળે ભારેથી અતિભારે વરસાદ વરસી જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો NDAના લોકો અમારા સંપર્કમાં તેવું નિવેદન રાહુલ ગાંધીએ આપ્યું છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વની NDA સરકારને ટકી રહેવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે। નાની અમથી ગડબડ થશે એટલે તરત સરકાર પડી જશે। રાહુલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે NDAમાં ઘણા લોકો નરેન્દ્ર મોદીથી અસંતુષ્ટ છે, જે ઇન્ડિયા ગઠબંધનના સંપર્કમાં છે। ખાસ કરીને NDAના પ્રાદેશિક પક્ષો નાખુશ છે। જનતાએ ભાજપની વિચારધારા નકારી છે અને મોદીજીની છબી પણ નષ્ટ પામી છે તેવું નિવેદન તેઓએ આપ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે। નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઇપલાઇનો થકી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારને પૂરક સિંચાઈ માટે પાણી આપવામાં આવશે। ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આશરે 60,000 એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં 30,000 મોબાઈલ ફોન થશે બંધ, વીજ બિલ અને KYC કૌભાંડમાં સામેલ હતા। આજકાલ ઘણા લોકો વીજ જોડાણો કાપી નાખવાના મેસેજ મળી રહ્યા છે। આ ઉપરાંત લોકોને KYC અપડેટ કરાવો તેવા મેસેજ પણ મળી રહ્યા છે। જોકે આ પ્રકારના તમામ મેસેજ ખોટા એટલે કે ફેક છે અને તેના આધારે હજારો લોકો
સાથે છેતરપિંડી કરાઈ રહી છે। આ વાતને ગંભીરતાથી લઈને સરકારે દેશના અંદાજે 30,000 જેટલા મોબાઈલ નંબર બંધ કરવા કાર્યવાહી હાથ ધરી છે। આ માટે તમે પણ સક્ષુ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો। એટલું જ નહીં, તમે આ સાઇટ પરથી કોઈ પણ સંભવિત છેતરપિંડી કે કૌભાંડ આચરતા મોબાઈલ નંબરોની પણ જાણ કરી શકો છો। જોકે ફ્રોડને રોકવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને પોર્ટલ શરૂ કર્યું છે। પોર્ટલ પર ફરિયાદો મળ્યા બાદ .a ને 392 મોબાઈલ હેન્ડસેટ અને 31,740થી વધુ મોબાઈલ નંબર કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું જણાયું છે। .a ટેલિકોમ કંપનીઓને આ નંબરો બ્લોક કરવાનો આદેશ આપ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષકોની ભરતીને લઈને સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। ગુજરાતમાં 7,500 શિક્ષકોની ભરતી કરાશે। આંદોલન વચ્ચે કાયમી શિક્ષકો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં થયેલી ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે। માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 જેટલા, જ્યારે ગ્રાન્ટ ઇન એડ શાળામાં 3,000 એમ કુલ 3,500 ટાટ સેકન્ડરી પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે। જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં સરકારી શાળાઓની અંદર 750 અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં 3,250 એમ મળીને ટાટ હાયર સેકન્ડરીના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના બેંક ખાતા ધારકોને મોટો ઝટકો આપ્યો છે। લોન મોંઘી થઈ। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભલે રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો હોય, પરંતુ ઘણી બેંકોએ લોન પર વ્યાજ વધારવાનું શરૂ કરી દીધું છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એકવાર હોમ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે। બેંકે 15 જૂનથી તમામ ટેન્યુઅર માટે માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ એટલે કે MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે। બેંકે 1 વર્ષનો MCLR 8.65%થી વધારીને 8.75%, 2 વર્ષનો MCLR 8.85%, 3 વર્ષનો MCLR 8.95% કર્યો છે, જેના લીધે લોનની EMI વધશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇમ્પેક્ટ ફીની મુદત વધુ 6 મહિના માટે લંબાવવામાં આવી છે। રાજ્ય સરકારે સતત 4થી વખત ઇમ્પેક્ટ ફીની મુદત 6 મહિના લંબાવી છે। ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવાની મુદત 6 મહિના લંબાવી દીધી છે। ગાંધીનગર સ્થિત અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફીની અરજી કરવાની મુદત વધુ 6 મહિના સુધી લંબાવી દીધી છે। હવે 17 જૂન 2024થી 6 મહિના સુધી ગમે ત્યારે અરજી કરીને ઇમ્પેક્ટ ફીને લગતી પ્રક્રિયા પૂરી કરી શકાશે। આ પહેલાં પણ રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત 3 વાર વધારી ચૂકી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।